गजाननं भूतगणाभिसेवितं कपितजम्बफलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजम् शुक्लां ब्रह्मविचारसारपरमा आद्यां जगद्व्यापिनीं वीणां पुस्तकधारीं अभयदां जात्यान्तिकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थिता वन्दे त्वां परमेश्वरी भगवती बुद्धिप्रदां शारदा। नमः सवित्रे जगदेकचक्षुषे जगत्प्रसूते स्थितिनाशहेतवे त्रयीमयाय त्रिगुणात्मधारिणे निरञ्जी नारायणः शङ्करात्मने शान्ताकारं जगत्शयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिर्विद्यानगम्यं वन्दे विष्णुभवहरं सर्वलोकैकनाथं वन्दे देवउमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दः प्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् खण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। તરફથી મહાદેવ હર ગઈકાલે કથા શ્રવણમાં આપ સૌ એક પ્રસંગનું નિરૂપણ કર્યું કે બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ વચ્ચે વાદ વિવાદ થયો છે. આ બે મહાસત્તા છે. જ્યારે પણ મહાસત્તા વચ્ચે વાદ વિવાદ થયો, ઘરમાં પણ સર્વોપરી થવાની હોડ ચાલે છે. તમારા ઘરની અંદર 4 મેમ્બર છે, 5 મેમ્બર છે, પરિવારના સભ્યો છે, આ કુટુંબના વાળા સર્વોપરી હોય, છતાં પણ આજના યુગમાં બધું જ છે
માણસની પાસે બધા જ સુખ સમૃદ્ધિના સાધન સંપન્ન છે, કોઈ વસ્તુની ખોટ નથી, પરંતુ મનુષ્યને તનને સુંદર કરે છે, પરંતુ મનને સુંદર કરવાનું કોઈ પ્રસાધન એની પાસે નથી. પુરાણોમાં કહ્યું છે કે અશાંત મનથી કરેલી પૂજા ફળ આપતી નથી. અશાંત મનથી કરેલી પૂજા ફળ નથી આપતી. શાંતમ ચિત્તમ, જ્યાં વિદ્વેશ્વર સંહિતામાં કહ્યું, શિવ મહાપુરાણ ગ્રંથ એવું કહે છે કે પ્રભુની ભક્તિ ક્યાં કરવી, પૂજા ક્યાં કરવી. એવું જરૂરી નથી કે તમે હિમાલયમાં જાઓ તો તપ કરી શકો. ના, જ્યાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે જ્યાં તમારા મનને શાંતિ મળે એવી સ્વચ્છ સુંદર જગ્યાએ બેસીને પ્રભુ શિવનું ભજન કરવું, કીર્તન કરવું. આપણે મનની શાંતિ શોધવા માટે ક્યાં ક્યાં ભટકીએ છીએ, ક્યાં ફરીએ છીએ, કેટલા યત્ન કરીએ છીએ, કેટલા જતન કરીએ છીએ કે કેમ કરીને મનની શાંતિ મળે. મન શાંત નથી તો તમે કોઈ પણ ઘટનાનો કે કોઈ પણ પરિસ્થિતિનો યોગ્ય એનો આનંદ ઉઠાવી નહીં શકો. એક નાનકડું દ્રષ્ટાંત તમને, એક રાજ્ય હોય એટલે રાજા હોવાનો. રાજા ખૂબ સુંદર રીતના રાજ્યનો કારોબાર કરે, અને હવે જ્યારે કોઈ માણસનો કારોબાર વધી જાય એટલે ઈશ્વરે દરેક જીવાત્મા માટે માત્ર 24 કલાકનું નિર્માણ કર્યું છે, અને જ્યોતિષની ભાષામાં એને અહોરાત્ર કહેવામાં આવે. 12 કલાક દિવસના, જેના 4 પ્રહર, 3 કલાકનો એક પ્રહર થાય છે, અને 1.5 કલાકનું એક મુહૂર્ત થાય. 2 કલાકની હોરા કહેવામાં આવે. તો સૂર્યનો ઉદય થવો આપણે એવું કહીએ છીએ, આપણને દેખાય એટલે આપણે આટલા બધા સમીકરણો જોડ્યું. ટૂંકમાં આપણી પરિભાષામાં કહીએ, લૌકિક ભાષામાં, તો સૂર્યના ઉદયથી અસ્ત સુધીના સમયને દિવસ કહેવામાં આવે, અને ચંદ્રના ઉદયથી તિથિ પ્રમાણે ચંદ્રનો ઉદય અલગ અલગ સમયે થાય, પરંતુ સંધ્યાકાળથી જ્યાંથી સૂર્યનારાયણ ભગવાનનું અજવાળું પથરાવાનું બંધ થાય એ સંધ્યાથી બીજા ઉષા સુધીના સમયને નિશિત એટલે કે રાત્રિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ 24 કલાકની અંદર તમે કેટલો સમય ઈશ્વરની ભક્તિ માટે કાઢો એ ખૂબ જ અગત્યનું થઈ જાય છે. કારણ કે આપણે આપણે સૌ દોડ્યા કરીએ છીએ, ભાગમ ભાગ કરીએ છીએ, અને એવી ભાગમ દોડી કરીએ છીએ કે તમારા જીવનના મૂલ્ય બદલાઈ ગયા છે. જીવનનું સાચું સુખ શામાં છે? ગાડીમાં સાચું સુખ છે, બંગલામાં સાચું સુખ છે, બેંકમાં બેલેન્સ હોય એમાં સાચું સુખ છે? ના, તમારા ઘરના પરિવારના સભ્યો એક ટાણે ભોજન કરે, એક સાથે બેસીને જમે, ભોજન કરે, એ સાચામાં સાચું સુખ છે. અત્યારે સમય એવો છે કે પરિવારના સભ્યોને ભેગા કરવા માટે તમારે આયોજન કરવું. કોઈ ઉત્સવ રાખો, પાર્ટી રાખો, ત્યારે બધા ભેગા થાય, અને બધા ફિઝિકલી ભેગા થાય છે, મનથી કોઈ ભેગું નથી થતું.
અને અત્યારે આપણું જે મસ્ત મજાનું નાનું ઉપકરણ આવી ગયું છે, એ એના હાથ સાથે ચોંટેલું હોય. તમારી જોડે પતિ પત્ની બેઠા હોય, ભાઈ ભાઈ બેઠા હોય, વેવાઈ બે સાથે બેઠા હોય, પરંતુ એક આ કાને લગાડેલું હોય કે ના એક આ કાને લગાડેલું. સાથે બેઠા હોવા છતાં પણ એક રૂમમાં બેઠા હોવા છતાં ઘરના ચાર સભ્યો અલગ અલગ દિશામાં બેઠા હોય. તો એક નિયમ રાખવાનો. આપણે જેવી રીતના વ્રત કરીએ છીએ ને, ઉપવાસ કરીએ છીએ ને કે ભાઈ 11 દિવસે એક ટાણું જમવું, એવી રીતના તમારે નિયમ રાખવો કે ઘરની અંદર તમે પ્રવેશ કરો એટલે આ જે જરૂરી પૂરતા કોલ્સ છે તે એટેન્ડ કરીને અડધા કલાક પછી બધા જ મોબાઈલને છાપીમાં મૂકી દો. અને પછી સવાર સુધી અડકવાનું ને, ઇમરજન્સી કોલ આવે તો તમારે એનો ઉપયોગ કરવો, એ સિવાય મોબાઈલનો ઉપયોગ કરવો નહીં. એટલે એને અમે એવું નવું નામ આપ્યું છે કે આપણે મોબાઈલનો ઉપવાસ રાખી જુઓ. અડધી તમારી 80% બીમારી તો ત્યાં દૂર થઈ જશે. જરૂરી છે, એવું નથી કે વિજ્ઞાનનો વિરોધી નથી, ટેકનોલોજીનો વિરોધી નથી, પરંતુ એની એક સીમા હોય છે. અતિ સર્વત્ર વર્જયતે. તમને ગળ્યું ખૂબ ભાવતું હોય, મીઠાઈનું પણ એક પ્રમાણ હોય છે, સમપ્રમાણ હોય છે. ભગવાન સત્યનારાયણની કથા બધાએ સાંભળી હશે. બરાબર, પહેલા જ અધ્યાયમાં સુતજી અને ભગવાન, આ વાક્ય કોનું છે? તમે કથા અસંખ્ય વાર કરી હશે, તમને ખ્યાલ નહીં હોય જીવનમાં કેટલી વખત ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું તમે આયોજન કર્યું છે. પરંતુ એ કથામાંથી બોધપાઠ શું લીધું? તમે કથા ચાલતી હોય, બ્રાહ્મણ મંત્ર બોલતો હોય, એક કેસેટ વાગે છે, એના કરતા ભાઈ તું કથા ના કરે સારું છે. યજમાન બેઠા છે, ભગવાનને સામે બોલાયા છે, આભયામી સ્થાપ્યામી સંપૂજ્યામી, ભગવાન આવીને પાઠ પર બિરાજમાન થઈ ગયા છે. આપણે ભગવાનને છોડી અને આપણા ગેસ્ટ છે, આ છે તે છે, યજમાનનું ધ્યાન એનામાં હોય. જે બધા કથા સાંભળવા આવ્યા છે તે કથા નથી સાંભળતા, પરંતુ એમની ઘરની કથાઓ શરૂ થઈ જતી હોય છે. શું થતું હોય છે? આ યોગ્ય છે ખરું? જરીક કે યોગ્ય નથી. અહીંયા આપણે આવ્યા છે ઉજ્જૈનની નગરીમાં. તો સવાર પડે મંદિરની પાસે પહોંચી ગયા અને તમે તમારું સ્ટેટસ ડાઉનલોડ કરી દીધું એટલે તમારા મિત્ર વર્તુળને બધાને ખબર પડી ગયા કે ફલાણા ભાઈ ફલાણા બેન હવે તો ઉજ્જૈનમાં છે, વી આર ઇન ધ ઉજ્જૈન લખી દે, જય શ્રી મહંકાલ. અને પાછું ડેકોરેશન પણ કપાળ પર કરાવે, સિક્કા મરાવે, સ્ટેમ્પિંગ કરાવે, મહાકાલ લખાવે. તો સારું છે, આ જરૂરી છે. પરંતુ તમને એમ ખબર છે કે ચંદન કેમ કરવામાં આવે? તમારા મસ્તિષ્કમાં ચંદન કેમ કરવામાં આવે? આ લલાટ પર ચંદન કેમ કરવામાં આવે? બીજી કોઈ જગ્યાએ આટલું મોટું શરીર છે, કપાળ કરતા તો તમારી બાહુઓ મોટી છે, તમારા હાથ મોટા છે, અહીં કરો તો ના ચાલે. નાના કરો ને, બહુ સારી ડિઝાઇન થાય ના. પણ જે ક્રિયા જ્યાં થતી હોય, જેનું જ્યાં સ્થાન છે, ત્યાં જેને કરવામાં આવે તો એનું ફળ તમને મળે છે. તમે બધું કરો છો પરંતુ જાણતા નથી કે કેમ કરવું. એને આંધળું કહેવાય. શું કહેવાય? આંધળું. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં અર્જુનને કહ્યું, સૌથી અપડેટ થયેલું વર્જન આપણા સનાતન ધર્મનું એટલે શ્રીમદ ભાગવત ગીતા. ગીતાના પાઠનું તમે વાંચો, ખબર પડે કે ના પડે, પહેલી વખત નહીં પડે, બીજી વખત નહીં પડે, પરંતુ તમે નિત્ય એનું પઠન કરશો ને તો આપણું સાહિત્ય એવું છે ને, સંસ્કૃત ભાષા સાહેબ એવી છે કે તમે નિત્ય સંસ્કૃતના શ્લોક બોલો ને તો મંદ બુદ્ધિનો બાળક પણ હોય ને એ કુશાગ્ર થઈ જાય છે. મંદ બુદ્ધિનો બાળક હોય ને એ પણ કુશાગ્ર થઈ જાય છે. અને એનું જ્વલંત ઉદાહરણ છે કાલિદાસ. મહાકાલીની ભક્તિ કરતા અને માતાજીની કૃપા થઈ અને અમૂલ્ય ગ્રંથોનો વારસો આપ્યો છે કાલિદાસ.
નાટ્યશાસ્ત્રની રચના કરી છે, ઘણા શાકુંતલમ, વિવિધ પ્રકારના ગ્રંથોની અમને રચના કરી છે. શ્રી કાલિકા માતાની ઉપાસના છે. તો કહેવાનો મતલબ એટલું જ છે કે તમારા તનની મજબૂતી કરતા તમારા મનની મજબૂતી હોવી જોઈએ. તમારું તન મજબૂત હોય ને એના કરતા તમારું મન મજબૂત હોવું જોઈએ, મન પવિત્ર હોવું જોઈએ, મન શાંત હોવું જોઈએ. તમારે કોઈ પણ ડિસિઝન નિર્ણય લેવાનો છે તો તમે શાંત ચિત્તે જ નિર્ણય લઈ શકો. અશાંત મનથી લીધેલા નિર્ણય હંમેશા તમારે અને તમારા કુટુંબને ઉદ્વેગ કરાવે છે. અશાંત મન. અત્યારે તમે જુઓ, માણસને વાતમાં ચીડાઈ જાય. નાની વાત હોય ને, એ નાની વાતનું એટલું મોટું સ્વરૂપ આપી દે છે કે ના પૂછો ને વાત. અમારી પાસે ઘણા એવા કિસ્સા આવતા હોય, અને અત્યારે કોરોના કાળ પછી ઇન્સિક્યુરિટી ફીલ થાય. કોણ ક્યારે કોની ટિકિટ કપાઈ છે કે ખબર નથી. જે 80 ની ઉપર છે તો સેન્ચ્યુરી ની તરફ આગળ વધી રહ્યા છે, પરંતુ તમે જો 35-40 વર્ષના યુવાનો વૃદ્ધા અવસ્થાને પ્રાપ્ત થાય છે. કારણ ખોરાક ના, પહેલા કરતા તમે બહુ સારો ખોરાક તમે ગ્રહણ કરો છો. પહેલા તમારા ગરીબ કુટુંબોને, કિસાનોને, ખેડૂતોને ગામડાઓમાં તમે પૂછો, તમારા બાપ દાદાઓ કે કોઈ ઘરડું હોય તેને ખબર પડે કે સાંજે શું જમવાનું બનાવો કે અનાજ શું હોય, એવી તકલીફ રહેતી. અત્યારે તો અન્નના ભંડાર છે, જાતના તમને ખોરાક સપ્લિમેન્ટ આપવામાં આવે છે. તમારે આ વિટામિનની ઉણપ છે, આ કેપ્સ્યુલ લઈ લો, પરંતુ કોઈ એવી કેપ્સ્યુલ નીકળી કે તમારા મનને શાંત કરે? એવી કોઈ દવા નીકળી? ના. ડોક્ટર તમને ઊંઘની ગોળી આપી દેશે. તમે ફિઝિશિયન પાસે જાઓ, સાયક્રેટિસ્ટ પાસે જાઓ, મનોચિકિત્સક પાસે જાઓ. તમે જુઓ કે અત્યારે માણસને ડિપ્રેશન નામની બીમારી થઈ ગઈ છે. પહેલાના સમયમાં ડિપ્રેશન શું ખબર જ નથી. કારણ કે પહેલાના સમયમાં લોકો હળીમળીને રહેતા હતા, પરિવારવાદથી રહેતા હતા. એમની પાસે સમય હતો. તમારી પાસે બધું છે, સમય નથી. સાહેબ, કથામાં આપણે કહીએ, તમે પણ તમારા આડોશી પાડોશીને કીધું હશે આવતા પહેલા કે ચાલો ઉજ્જૈનમાં બહુ સુંદર કથાનું આયોજન છે. બધા એવું કીધું હશે કે સમય જ નથી. 100 માંથી 99 માણસે એવું કીધું હશે કે અમારી પાસે સમય નથી. જો તને ખબર છે કે તારી પાસે સમય નથી, માની લીધું, એક્સેપ્ટેડ, ગ્રાન્ટેડ, તો તું તારો સમય, તારા જીવનનો સમય કઈ અવસ્થામાં પસાર કરે છે, આ સમય ક્યાં વેડફે છે, ક્યાં ખર્ચે છે? કે અમે અમારી જીવનની જરૂરિયાતોમાં બાપજી અમારો સમય એ કરીએ છીએ અને અમારું ભવિષ્ય સુધારવા માટે પ્રયત્નશીલ છે. અરે અમે તો રાતના 1:30-2 વાગ્યા સુધી નથી સૂતા અને સવારે 6 વાગે ઉઠી જઈએ છીએ. એટલો શ્રમ કરીએ છીએ. અરે છતાં પણ તારી પાસે સમય નથી. તો જે શાશ્વત નથી, અસ્થાયી છે. આ તમારું જીવન શાશ્વત ખરું? આ તમારો દેહ શાશ્વત ખરો? આ તમારો દેહ આજીવન ચાલવાનો છે? તમારી અવસ્થા થયા દેહ પડી જશે. આ ભાડાનું ઘર છે અને ખાલી કરવું પડશે. ભાડાનું ઘર ખાલી કરવું પડશે તમારે. બહુ ઈચ્છા હશે કે મારે નથી જવું, અને જ્યારે જીવ દેહને છોડે ત્યારે એને વેદના થાય, છટપટાહટ થાય, ગભરાહટ થાય, આંખે અંધારા આવી જાય છે.
કશું દેખાતું નથી, ખૂબ જ વેદના થાય છે. જ્યારે શરીર છોડે છે ને ત્યારે ખૂબ વેદના થાય છે આત્મા. પરંતુ બધું જાણીએ છીએ કે જેને આ પૃથ્વી પર જન્મ લીધો એક દિવસ એને આ ભારી દુનિયાને છોડીને જવાનો છે. છતાં પણ માણસ એની અસ્થાયી વ્યવસ્થાને સુધારવા માટે જે શાશ્વત સનાતન સુખ છે, સત્યનો આનંદ છે, સચ્ચિદાનંદનો પરમાનંદનો જે ભાથું છે એને ગ્રહણ કરતો નથી અને અસ્થાયી જે છે, અશાશ્વત છે, અશ્વાશ્વતની સેવામાં દિન રાત રચ્યો પચ્યો રહે છે. શિવજી શિવ મહાપુરાણ તમામને સૂચન કરે છે કે મન શાંત હોય ત્યાં મારું ભજન કરો, ત્યાં મારું આરાધન કરો. તમારું મન તમારા ઘરના એક ખૂણામાં પણ તમને બેસીને જો ભગવાનનું ભજન કરવામાં આનંદ આવતો હોય તો એ તમારા માટે કાશી છે, એ તમારા માટે મથુરા છે, એ તમારા માટે ગંગા છે, એ તમારા માટે હિમાલય છે. પરંતુ તમને તીર્થોમાં પણ ફરીને શાંતિ ના મળતી હોય, સબ તીર્થ ફરાઈ તુમડિયા, સબ તીર્થ ફિરાઈ તુમડિયા, ફિર ભી ન ગઈ કડવાસ રે તુમડિયા. તુમડી કેવી રીતના બને? તુમડીનો એક વેલો થાય, તુમડાનો. આપણે નથી કહેતા કે હું તુમડા જેવું મોઢું ફૂલાઈને બેઠા. ઘણાને એવું હોય કે તમે એમની બાજુ દ્રષ્ટિ કરો તો તમને એમ થઈ જાય કે મેં કોઈ આ દુનિયામાં બહુ મોટો અપરાધ કર્યો છે. એની પ્રતિક્રિયા એવી કે એને એના મોઢા પર હાસ્ય આવે જ નહીં, હસે નહીં તો એને પેનલ્ટી લાગે. એટલે જીવનમાં હસતા રહેવું જોઈએ, આનંદમાં રહેવું જોઈએ, નડિયાદ જવું નહીં, આનંદમાં રહેવું, હસતા રહેવું, ખુશ રહેવું અને તમને જોઈને પ્રસન્ન મુદ્રામાં રહેવું જોઈએ. અને તમારે જો સફળ થવું હોય ને તો તમારા મનના ભાવને હંમેશા કાબૂમાં રાખતા શીખો, તમારી લાગણીઓને કંટ્રોલમાં રાખતા શીખો. તમને ગુસ્સો આવી ગયો કોઈ વાત ઉપર, પરંતુ એ ગુસ્સાનું દમન કરતા શીખો. શિવજી કહે છે કે ગુસ્સાનું દમન કરો અને જ્યાં યોગ્ય જગ્યાએ છે ત્યાં ગુસ્સાનું વિતરણ કરો. તમારા ક્રોધાગ્નિને જ્યાં સમાજને જરૂર છે, સમાજનું અહિત થતું હોય તો તમારે એ વખતે વીર રસનું પણ સેવન કરવું પડે. જેમ કે ભગવાન ભોલેનાથ એમનું ત્રીજું નેત્ર ખોલે છે, પરંતુ ક્યારે ખોલે છે? કે જ્યારે આ સમાજને હાનિ થતી હોય ત્યારે એનો ઉપયોગ કરવામાં આવે. ઈશ્વરે તમને બળ આપ્યું છે તો શું એ નિર્બળોને હેરાન કરવા માટે ઈશ્વરે તમને બળ આપ્યું છે? એ બળ શું કામનું છે? ઈશ્વરે તમને બળ આપ્યું હોય, ઈશ્વરે તમને ધન આપ્યું છે. ધન શાના માટે છે? એ ધનનો તમને ઘમંડ આવી જાય અને પછી જેની પાસે ધન નથી, નિર્ધન છે, તમારા આપ્તજન છે, સગાવાલા છે, તમે એમની વચ્ચે તમારા ધનનું પ્રદર્શન કરો છો. એ યોગ્ય છે ખરું? શિવ મહાપુરાણ ગ્રંથ એવું કહે છે કે જો પ્રભુ, આ ખૂબ જ ધ્યાનથી સાંભળજો ભાઈઓ બહેનો, કે પ્રભુ શિવની કૃપા જો થાય તમારા પરિવાર પર તો તમારાથી ભગવત કાર્યનું નિર્માણ થાય. એ સિવાય તમારાથી ભગવાનની ભક્તિ ન થાય કે તમે ભગવાનની ભક્તિ કાર્ય સંગમાં ભગવત કાર્યમાં બેસી શકો નહીં, કે એ સિવાય એક માળાનો મણકો પણ ખસી શકે નહીં. બધું જ એના હાથમાં છે. આપણે
કરતાપણાનો ભાવ ગ્રહણ કરીએ છીએ. સાહેબ, ભૂલી જવાનું એ બધું કે હું છું તો જ આ થાય છે. ઘણાને એવો વહેમ હોય છે કે હું હતો એટલે આ થયું. ખોટી વાત છે. તું ન હોય જે તમે ઘણાના મોઢે સાંભળ્યું હશે જસભાઈ કે હું હતો એટલે થયું, બાકી કશું ના થાય. મારા વગર ચાલે નહીં. આપણે એક વહેમ પાડ્યું છે, એને વહેમ કહેવાય, બીજું કઈ કે મારા વગર નહીં ચાલે. અરે ભાઈ, આદિ અનાદિ કાળથી કરોડો વર્ષોથી, લાખો વર્ષો, કરોડો વર્ષોથી આ મનુષ્ય સૃષ્ટિનું સર્જન થયું છે અને ન જાણે કેટલાય આવ્યા અને કેટલાય ચાલ્યા ગયા. માણસ કહે એટલે ઘણી વખત એમ થાય કે આ બધું બહુ મૂર્ખામી ભર્યું છે. આપણે મૂર્ખામી ભર્યું જીવન જીવીએ છીએ. તમે કોને છેતરો છો? પોતાની જાતને તમે છેતરવાનો ધંધો કરો છો. અને જે માણસ એવું કહે છે ને કે મારા વિના ન ચાલે, શું કરે છે ખબર છે? એ સીધું ઈશ્વરને ચેલેન્જ કરે છે. કોને ચેલેન્જ કરે છે? ઈશ્વરને ચેલેન્જ કરે છે કે મારા વિના ચાલે નહીં. ઈશ્વરની સત્તાને, મહાસત્તાને એ પડકાર ફેંકે છે કે મારા વિના ન ચાલે. અરે ભાઈ, તમે મને એમ કહો કે આ બધું તમે કરો છો, તમે કરો છો, હું કરું છું? ના, એ મારો મહાદેવ કરે છે. મારો ભોળેનાથ આ વ્યવસ્થા ગોઠવે છે. તમે તો એક નિમિત્ત માત્ર છો અને ભગવાનનો પાળ માનવો કે હે મહાદેવ, હે મહાકાલેશ્વર દાદા, તમે મને યોગ્ય ગણ્યો, મારી પર પસંદગીનો કળશ ઢોળ્યો તમે અને મને તમે આ નિમિત્ત બનાવ્યો, માટે તમારો ખૂબ ખૂબ આભાર છે. ઈશ્વર નિર્ધારિત કર્મ થયા વગર રહેતું નથી અને કર્મ પ્રારબ્ધ નિર્ધારણ કરવાનો અધિકાર ઈશ્વરે એની પાસે રાખ્યો છે. તમે વિચાર કરો કે તમને સત્તા આપી દેવામાં આવે કે તમને ઈશ્વર સત્તા આપે તો તમે શું માંગો? આપણે અહીંયા બેઠેલા જે 5 જણને પૂછીએ, 5 જણના જવાબ અલગ અલગ આવશે કે નહીં આવે? આપણે બધાને નથી પૂછતા, પરંતુ તમને પૂછું કે તમને ઈશ્વર બનાવવામાં આવે હિતેશભાઈ, તો તમે શું કરો? પેલા ભાઈને પૂછીએ, બાપુને પૂછીએ કે બાપુ તમને ઈશ્વર બનાવવામાં આવે તો તમે શું કરો? તો તમારા દરેકના વિચારો અલગ છે, પરંતુ 14 બ્રહ્માંડનું અખંડ કોટી બ્રહ્માંડ નાયક જેને કહેવામાં આવે કે ઈશ્વર, ભગવાન નથી કહેતો. મારા દરેક શબ્દને તમે ધ્યાનથી સાંભળો. ધ્યાનથી નહીં સાંભળો તો બાઉન્ડ્રીની બહાર બોલ બાઉન્સર થશે. ઈશ્વર કહું છું, ભગવાન નથી કહેતો, દેવ નથી કહેતો, મહાપુરુષ નથી કહેતો. હું ઈશ્વર શબ્દોનું સંબોધન કરું છું. ઈશ્વર કોને કહેવામાં આવે? ઈશ્વર કોણ છે? ઘણા અમને આવીને પૂછે કે બાપજી કે શ્રીમદ ભાગવતમાં તો શ્રી હરિનારાયણ સર્વોપરી છે, દેવી ભાગવતમાં આદ્ય શક્તિ જનની સર્વોપરી છે, ગણેશ પુરાણમાં ગણપતિ સર્વોપરી છે, પરંતુ ત્યાં વેદોની વાત કહેવામાં સર્વ
વ્યાસસ્ત ઉચ્છિષ્ટ, બધું વેદોનું એઠું છે. આપણા સનાતન ધર્મની સંસ્કૃતિ કે જેનું બીજું નામ છે વૈદિક સંસ્કૃતિ. શું કહેવામાં આવે? વૈદિક સંસ્કૃતિ. તો વૈદિક સંસ્કૃતિ કોને કહેવામાં આવે? કે જે વેદ ધર્મનું પાલન કરે છે એને વૈદિક સંસ્કૃતિ કહેવામાં આવે છે. વેદમાં વેદનું સૂત્ર છે શિવોહમ શિવોહમ નાસ્તિ તત્વદુજોહમ અહમ બ્રહ્માસ્મિ. હું પોતે બ્રહ્મ છું. શિવમ ભવતુ કલ્યાણમ અસ્તુ. જ્યાં જ્યાં વેદમાં કલ્યાણ શબ્દનો પ્રયોગ થયો છે, કલ્યાણ અર્થાત શિવ. શિવ શબ્દની સંધિ વિચ્છેદ કરવામાં આવે તો સંધિ વિચ્છેદ કયા પ્રમાણે થાય છે? સહ ઈવ. શિવ શબ્દની સંધિ વિચ્છેદ થાય સહ ઈવ. સહ ઈવ કહેતા શિવ શબ્દ થાય છે. શિવ શબ્દનો અર્થ થાય છે કે સહ ઈવ. સહ કહેતા તે, ઈવ કહેતા નિત્ય સુખ આપનાર. સહ કહેતા તે, ઈવ કહેતા નિત્ય સુખ આપનાર. કે જે તત્વ તમને નિત્ય સુખની અનુભૂતિ કરાવે છે એને શિવ કહેવામાં આવે છે અને એ જ ઈશ્વર છે. ઈશ્વરનો જન્મ નથી, ઈશ્વરનું મરણ નથી. ઈશ્વરથી આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે કે જે આ બ્રહ્માંડની સૃષ્ટિની સર્જનનું કારણ જે છે એ ઈશ્વર છે. એ પરાત્પર પરબ્રહ્મ શિવ છે. તો કાર્યક્રમે કરીને સૃષ્ટિની સર્જન થયું. બ્રહ્માજીને સૃષ્ટિનું કાર્ય સોંપવામાં આવ્યું. ભગવાન શ્રી હરિનારાયણ વિષ્ણુને સૃષ્ટિ પાલનનું કાર્ય સોંપવામાં આવ્યું છે, પોષણનું કાર્ય સોંપવામાં આવ્યું છે. રુદ્રને સંહારનું કાર્ય સોંપવામાં આવ્યું છે. મહેશને તિરોભાવનું કાર્ય સોંપવામાં આવ્યું છે અને સ્વયં શિવે અનુગ્રહનું કાર્ય પોતાની પાસે રાખ્યું છે. શિવની 5 તત્વો છે. શિવના કેટલા તત્વો છે? 5 તત્વ સ્વરૂપે, પંચ તત્વ સ્વરૂપે આ સૃષ્ટિમાં વ્યાપ્ત છે. જેને પંચ તત્વ તરીકે તમારે જેને પંચ તત્વના સાકાર સ્વરૂપના દર્શન કરવા હોય તો તમારે પશુપતિનાથ મહાદેવની યાત્રા કરવી જોઈએ કે જ્યાં શિવજીના 5 એક લિંગ છે અને લિંગની ઉપર જ મૂર્તિ છે કે નિરાકાર અને સાકારનું સંયોગ સ્વરૂપ જે કહેવામાં આવે એને પશુપતિનાથ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. પૂર્વ તરફનું મોડું કે જે સૌમ્ય ચંદ્રને ધારણ કરનાર તત્પુરુષ છે. સત્યજાતાય નમો નમઃ, તત્પુરુષાય નમો નમઃ, વામદેવાય નમો નમઃ, અઘોરાય નમો નમઃ, ઈશાનાય નમો નમઃ. પૂર્વ અને ઉત્તરની વચ્ચેના ખૂણાને ઈશાન ખૂણો કહેવાય. ઈશાનાય નમો નમઃ. ઈશાન દિશામાં અષ્ટમૂર્તિ જે છે શિવજીના 12 જ્યોતિર્લિંગ છે. શિવજીના 12 જ્યોતિર્લિંગ છે અને 8 મૂર્તિ વ્યાપ્ત છે. ભીમાય નમઃ, શિવાય નમઃ, ઉગ્રાય નમઃ, કપરદિનય નમઃ. એ પ્રકારે શિવની અષ્ટમૂર્તિ આવેલી છે. એમાં સૌથી મોટી મૂર્તિ કોને કહી છે કે ઈશાને મહારુદ્રો. શું કહ્યું છે વેદોમાં? ઈશાને મહારુદ્રો. જ્યારે પણ ઈશાન દિશામાં મહારુદ્રનું સ્થાન છે. શિવ મહાપુરાણ ગ્રંથમાં એનો ઉલ્લેખ કરતા કહ્યું છે અને એ નગરીનું નામ છે નૈપાલા. નેપાળનું સંસ્કૃતમાં નામ છે નૈપાલા.
નૈપાલા નગરિયામાં ઈશાન દિશો અહમ મહારુદ્રો. ઈશાન દિશામાં મહારુદ્રની અષ્ટમૂર્તિની સૌથી મોટી મૂર્તિ કે જેને આપણે પશુપતિનાથ મહાદેવ તરીકે ઓળખીએ છીએ, અષ્ટમૂર્તિમાં સૌથી મોટી મૂર્તિ છે. બાકીના પંચતત્વ સ્વરૂપે શિવલિંગ આવેલા છે. કાંચીપુરમમાં પૃથ્વી તત્વનું શિવલિંગ આવેલું છે. કાંચીપુરમથી ઉપર કાલહસ્તી મહાદેવ છે, ત્યાં વાયુ તત્વનું લિંગ આવેલું છે. અરુણાચલમાં અગ્નિ તત્વનું લિંગ આવેલું છે. ત્યારબાદ શ્રીરંગનાથની ઉપર જલેશ્વરમાં જલ તત્વનું લિંગ આવેલું છે અને ચિદમ્બરમમાં આકાશ તત્વનું લિંગ આવેલું છે, જેને પ્રકૃતિ લિંગ તરીકે ઓળખવામાં આવે છે. શિવજી લિંગ સ્વરૂપે પ્રકટ થયા. હવે આપણા ધર્મને, આપણા સનાતન ધર્મના સાહિત્યને આદિ અનાદિ કાળથી તોડી મરોડીને રજૂ કરવાની પ્રથા ચાલી રહી છે. વિદ્વાનોએ તમારા ગ્રંથોનો અભ્યાસ કરી અને એ ગ્રંથોને વિકૃત રીતે રજૂ કરી રહ્યા છે. એમને મન ફાવે એવી ભાષામાં એના વિશે ટીકા ટિપ્પણી કરી રહ્યા છે. તો વચ્ચે એક પિક્ચર આવ્યું, એમાં એક સીન આવ્યો અને એને પ્રજાને સંદેશ આપ્યો કે આ શિવલિંગ ઉપર દૂધ ચડાવો છો, એના કરતા કોઈ ગરીબને દૂધ પીવડાવો તો કેટલું સારું. ભગવાન રાજી ને રાજી. ઈશ્વર એવું નથી કહેતા કે તમે ગરીબો પર અત્યાચાર કરો, પરંતુ હું તમને એમ પૂછું કે તમારા માતા પિતા બીમાર હોય અને તમને એવું કહેવામાં આવે, હવે એમનું તો જે થવાનું છે તે થવાનું જ છે, એમને સરકારી દવાખાનામાં તો એમનો ઈલાજ કરાવો અને જે બાકીનું ધન વધે ને પ્રાઇવેટમાં ન જઈશ અને એ પૈસા ગરીબોને વેચને તો ઈશ્વર રાજી રહેશે. તમે જે સલાહ આપનાર છે એવું કરશે ખરો? કેમ નહીં કરે? ધર્મના સૂત્રોને તોડી મરોડીને રજૂ કરવા અત્યારે ફેશન થઈ ગઈ છે. અને દુઃખ વાત એ વાતનું છે કે તમે કહેવાતા હિન્દુઓ જ તમારા ધર્મની અંદર બધા લોક શોધો છો, ખામીઓ શોધી રહ્યા છો. કેમ કે તમારા પૂર્વજો તમને અભણ લાગે છે, એમનામાં જ્ઞાન નહોતું, આપણા ઋષિમુનિઓમાં જ્ઞાન નહોતું. જ્યારે નાસા અત્યારે કહે છે, તુલસીદાસજીએ હનુમાન ચાલીસામાં એક વાક્ય લખ્યું હનુમાનજી વિશે કે હનુમાનજી સમુદ્રને લાંઘીને ગયા, તેમને એમની ભાષામાં સતયોજન પરભાનુ, એમને મહાપંડિત હતા તુલસીદાસજી મહાપંડિત હતા. પંડિત ક્યારે લાગે કે જ્યારે તમે વેદાભ્યાસ કરો અને તમને વેદાભ્યાસમાં સૌથી પહેલા ડિગ્રી મળે આજ શાસ્ત્રી, પૌરોહિત્ય કરાવો એને શાસ્ત્રી કહેવામાં આવે, પુરોહિત કહેવામાં આવે. એના પછી તમે શાસ્ત્રનો અધ્યયન કરો એને શાસ્ત્રી કહેવામાં આવે, પુરાણોનું અધ્યયન કરો એને પુરાણી કહેવામાં આવે, 2 વેદનું અધ્યયન કરે એને દ્વિવેદી કહેવામાં આવે, 3 વેદનું અધ્યયન કરે એને ત્રિવેદી કહેવામાં આવે, 4 વેદનું અધ્યયન કરે એને ચતુર્વેદી કહેવામાં આવે છે. આની ઉપમાઓ છે, વિશેષણ છે આ બધા. તો મહાપંડિત હતા. અને હનુમાનજી જ્યારે ભગવાન શ્રી રામચંદ્રની મુલાકાત થઈ ત્યારે પ્રભુ શ્રી રામચંદ્રે હનુમાનજીને પંડિતજી કહીને સંબોધન કર્યું છે. વાલ્મીકી રામાયણ તમે વાંચશો ને ત્યારે રામચંદ્ર ભગવાને હનુમાનજીને પંડિત કહીને સંબોધન કર્યું છે. એમના જેવો કોઈ જ્ઞાની નથી
જ્ઞાન ગુણ સાગર અતુલિત બલધામા हनुमान जी पासे अष्ट नित्य नव नित्य के दाता असबर दिन जानकी माता हनुमान जी ની આરાધના કરો તો અષ્ટ સિદ્ધિ નવ પ્રકારની નિધિની પ્રાપ્તિ થાય છે. અને હનુમાનજીનો મંત્ર શું છે? હનુમાનજીનો મંત્ર શું છે? કે સ્વામી ભક્તિ. હનુમાનજીનો મંત્ર છે સ્વામી ભક્તિ. પ્રભુ શ્રી રામચંદ્ર મારા સ્વામી છે અને હર ઘડીએ એમની સેવામાં રહે એ સ્વામી ભક્તિ છે. શિવજીએ શિવ મહાપુરાણમાં સતી માતાને ઉદ્બોધન કર્યું છે અને નવધા ભક્તિના અંગો સમજાવ્યા છે. એમાંથી એક ભક્તિ માતાજીને કહ્યું છે કે હે દેવી, મને સર્વસ્વ સમજી સર્વસ્વ અર્પણ કરવું, સંપૂર્ણપણે શરણાગતિ સ્વીકારી લેવી એ મારી ભક્તિ છે અને એ સ્વામી ભક્તિ મને અતિશય પ્રિય છે. હું જેવો છું તેવો તારો છું. હું જેવો છું તેવો માત્ર ને માત્ર ભોલેનાથ હું તારો છું. મને કઈ ખબર નથી. ન જાનામિ યોગમ ન જાનામિ જપમ न जानामि स्तुति न जानामि कथनम तव तत्व न जानामि चित्रशोषी महेश्वर तव तत्व न जानामि चित्रशोषी महेश्वर यादृशोषी महादेव तादृशाय नमो नमः. हे महादेव, हे भोलेनाथ, હું જાણતો નથી કે પહેલા તો હું કેવો છું, મારામાં કેટલી ખામીઓ છે. હું જાણવા છતાં એને અગણું છું અને દુનિયામાં ઉઘાડો પડતો નથી. હું દુનિયામાં ઉઘાડો પડતો નથી. ચહેરા પર ચહેરો લગાવીને ફરું છું કારણ કે હું દુનિયાથી ડરું છું. દુનિયાથી ઉઘાડો પડતો નથી. ચહેરા પર ચહેરો લગાવીને ફરું છું કારણ કે હું દુનિયાથી ડરું છું. એક વખત તો તમારું સત્ય પોત પ્રકાશીને રહેવાનું છે. તમે ક્યાં સુધી તમારી ખામીઓને અવગુણોને છુપાવશો? અવગુણોને છુપાવવાની જરૂર નથી. અવગુણોનો નાશ કરવાની જરૂર છે. તમારામાં કોઈ કુટેવ છે, કોઈ વ્યસન છે. ઘણાને આજની યુવા પેઢીને તમે જુઓ, યુવાન કોને કહેવામાં આવે? મારા ભારતની ભૂમિનો યુવાન કેવો હોવો જોઈએ? એ યુવાન કેવો હોવો જોઈએ કે જેને માથે પાઘડીનો વળ હોય ને હાથમાં એનો દંડ હોય અને એક દંડ લઈને જો સીમા પર ઉભો થઈ ગયો તો હોય તો 100 વિધર્મી એમ વિચાર કરે કે મારે આને ઓળંગીને જવાશે કે નહીં. એ 100 ને એક મારો સનાતની બાળક સિંહ જેવો હોવો જોઈએ કે જે એક હુંકાર કરે કે હર હર મહાદેવનો નારો ગુજાવે તો વિધર્મીઓના અંગ ફરકવા લાગે. એવી એનામાં લાયકાત હોવી જોઈએ, એવું એનામાં શૌર્ય હોવું જોઈએ, એવું એનું શરીર તંદુરસ્ત હોવું જોઈએ અને એવું એનામાં સાહસ હોવું જોઈએ. તમારામાં સાહસ ક્યારે આવે? કે ત્યારે તમે નિષ્કામ ભાવથી ભગવાનની ભક્તિ કરો છો, ભજન કરો છો, તો તમારામાં સાહસ આવે છે. ભક્તિ તમને બધું જ આપે છે. લોકો ખૂબ કહે છે કે ભક્તિમાં બધું ગુમાઈ ગયું. ના ભાઈ ના. ભક્ત કોને કેવું ખબર છે? આપણે બધા બહુ સાંભળવા જેવું છે, મજા જેવું છે. બધા જ્ઞાની હોય ને મારા જેવા, એ બધા મંત્રો બોલે, ન્યાસ કરે, સંકલ્પ કરે, અનુષ્ઠાનો કરે અને પછી ભગવાનની પાસે ફળની આશા રાખે. શિવજીએ એવું કીધું
કે મને મારા ભક્તો બહુ વાલા છે. એક વખત પાર્વતી માતા અને ભોલેનાથ બેઠા અને માતાજીએ ભગવાનને પ્રશ્ન કર્યો કે ભોલેનાથ, હે સ્વામી, તમને કોણ પ્રિય? તમારી પત્ની તમને એવું પૂછે કે તમને કોણ પ્રિય? બાપુ આપણે શું કહેવું પડે? આપણે તેવું જ કહેવું પડે ને કે તારાથી વધારે મને કોઈ પ્રિય નથી. બીજું કહો તો હાજના રોટલા બંધ થઈ જાય બાપા. હે ભગવાને વિચાર કર્યો કે મને ભગવાન બહુ ચતુર છે. ભગવાને કહ્યું હું તો ઈશ્વર છું, હું તો સમદ્રષ્ટિ રાખું છું, મારા માટે પ્રિય અપ્રિય કશું જ નથી. ભગવાન એકદમ સીધી બારી બતાવી કે હું સમદ્રષ્ટિ રાખું છું બધા પર અને હું મારે એવું તો રાખવું પડે ના તો પણ તમે મને જવાબ આપો. એ ભગવાને કીધું કે જો મને મારા ભક્તો બહુ આવે છે, જે મારી ભક્તિ કરે છે ને, જે એના જીવનમાં સાચા મનથી એક વખત પણ મારું સ્મરણ કરે છે તો હું એનો ઋણી થઈ જાઉં છું. શું કીધું? તમારા જીવન કાળમાં મહાદેવજીએ કહ્યું છે કે તમે સાચા મનથી એક વખત પણ મહાદેવનું સ્મરણ કરશો, ઓમ નમઃ શિવાય બોલશો, હર હર મહાદેવ બોલશો, તો ભગવાન મહાદેવ તમારા ઋણી થઈ જાય છે, એને ફળ આપવા બાધ્ય થઈ જાય છે. પરંતુ એ ક્ષણ તમારા જીવનમાં ક્યારે આવશે કે તમે સાચા મનથી ઈશ્વરની ભક્તિ કરી હોય? તુલસીદાસજી કહ્યું કે એક ઘડી આધી ને પુનિયાત, એક ઘડી आधी में पुनियात, तुलसी संगत साधु की कटे कोटि अपराध. साधु पुरुषની સંગત કરવામાં આવે, સત્સંગ કરવામાં આવે તો તમારા કરોડ કોટી એટલે કરોડ અપરાધનું શમન થાય છે. પરંતુ તમારા જીવનમાં મોક્ષ કોને કહેવાય? તમે મોક્ષ એટલે શું સમજો છો? કોને કહેવાય? મોક્ષનો અર્થ શું છે? મોક્ષ કોને કહેવાય? મોહક્ષય ઇતિ મોક્ષ. તમારા મોહનો જે ઘડીએ જે ક્ષણે ક્ષય થઈ ગયો, નાશ થઈ ગયો, એને મોક્ષ કહેવામાં આવે. અને એનું પહેલું પગથિયું શું છે? આ ત્રણ સૂત્ર છે એના: ચાલશે, ફાવશે અને ભાવશે. સૌથી સુખી થવાના, મોહના ક્ષય થવાનો પહેલો સૂત્ર છે ચાલશે, ફાવશે અને ભાવશે. મને ચાલશે, મને ફાવશે, મને ભાવશે. જેના જીવનમાં આ સૂત્રો આવી ગયા છે પછી એને કોઈ દુખી કરી શકતું નથી, અને કોઈ કોઈને દુખી કરતું જ નથી. તમારા મનની વિટંબણાઓ છે. તમે એ ઘટનાની કેવી રીતના એનું નિરૂપણ તમારા ચિત્તમાં કરો છો એની પર બધો આધાર રહેલો છે. બાજુવાળાને ત્યાં ફોર્ચ્યુનર આવી અને તમારે ત્યાં આલ્ટો છે એટલે તમારું દુઃખની શરૂઆત થઈ. બીજાનું સુખ જોઈને તમે દુઃખી થાઓ, પરંતુ તમે કોઈ દિવસ એવો વિચાર કર્યો કે મારા મહાદેવે કેટલી તમારી પર કૃપા કરી છે? તમે એ વિચાર કર્યો કે મારા મહાદેવે તમને જે આપ્યું છે એને લાયક છો ખરા તમે? કોઈ તમારી પાસે આવે અને એમ કે હિતેશભાઈ તમારી આંખ ડોનેટ કરવાની છે, 1 કરોડ રૂપિયા આપશો? આપીએ? આપણે ના આપીએ. એક હાથ આપો ને. અરે 2 હાથ છે, 1 હાથથી કામ ચલાવો ને બાપા.
જા ભાઈ તું જા જતો રે કેવું હે જા ભાઈ તું જતો રે કે શાંતિથી રાખે, બાકી તારા બે હાથ મારે લેવા પડશે. આપણે એને એવું કહીએ તો ઈશ્વરે તમને બધું જ આપ્યું, સમજવાને બુદ્ધિ આપી, જ્ઞાન આપ્યું. ઈશ્વર વગર માગે તમને બધું આપી દે છે. જે જાતક જન્મે છે બાળકની પાસે ચોઈસ હોય છે કે હું મારા માતા પિતા આજ બનશે, એ આત્મા પાસે ના. કોણ નક્કી કરે છે કે તમારી ધર્મપત્ની આજ બનશે? તમે નક્કી કરો છો? તમારા માતા પિતા આજ બનશે તમે નક્કી કરો છો? ના ભાઈ ના. તમારે ત્યાં જે પુત્ર રત્ન થશે તે તમે નક્કી કરો છો કે આ જાતમાં આવશે? તો બધું કરતા ધરતા ઈશ્વર છે, આપણે એની સામે કઈ જ નથી. માટે કહે છે કે કરતાપણાનો ભાવ ત્યજી દેવો, હું પણાને ત્યાગી દેવું. ઈશ્વરના દરબારમાં જ્યારે જાઓ ને ત્યારે હું પણ ત્યાગી દેવું. હું કોણ? હું કઈ નહીં બાપા, હું તો માત્ર દાસનો દાસ છું, દાસાનો દાસ છું. હું તો મારો સ્વામી મારો મહાદેવ છે, મારો ભોલેનાથ છે. અને મારો ભોલેનાથ જો એની ઈચ્છા વગર એક શ્વાસ પણ તમે નથી લઈ શકતા. આપણે 24 કલાક એ અભિમાનમાં ચાલી કે આ તો હું હતો કામ કર્યું ને મેં ફોન કર્યો ને આ વ્યવસ્થા થઈને, બાકી તો તમને ખબર છે આવું થઈ જાય, પેલું થઈ જાય, ફલાણું થઈ જાય, ઢીંગણું થઈ જાય, ઢમકડું થઈ જાય. ભાઈ રહેવા દે. તું રાત્રે સુઈ જાય છે, બધા જ નિદ્રા લે અને નિદ્રામાં તું જ બધું કરતો હોય, શ્વાસ પણ તું લે કે આ હું લઉં છું. અને નિદ્રામાં જો માણસ તો ભૂલને પાત્ર, એવું પાછું આપણે કહીએ માણસથી ભૂલ થાય અને માણસ ઊંઘમાં શ્વાસ લેવાનો ભૂલી જાય તો કેવું થાય? આપણે માની લીધું કે બધું માણસ કરે છે, પરંતુ માણસ જ જો કરતો હોય, આપણાથી ભૂલમાં કોઈ દિવસ એવું ના થાય કે આપણે શ્વાસ લેવાનું ભૂલી ગયા તો શું થાય? રામ બોલો ભાઈ, રામ થઈ જાય. આપણા રામ રમી જાય તો જે હર ઘડીએ તમારું ધ્યાન રાખે છે, શ્વાસે શ્વાસે તમારું ધ્યાન રાખનાર મારો ઈશ્વર છે, મારો મહાદેવ છે, મારો ભોલેનાથ છે કે શ્વાસે શ્વાસે તમારી શું જરૂરિયાત છે એને પરિપૂર્ણ કરવાની જવાબદારી એની છે. પરંતુ તમારી પાસે સમય નથી. 24 કલાકમાં સૂર્ય ઉદય થાય અને બીજા દિવસના સૂર્ય ઉદય સુધી તમારી પાસે એવો સમય નથી કે ભગવાનના મંદિરમાં જવું, કે તમારા ઘરમાં મંદિર બનાવ્યું હોય, ઘરમાં ભગવાનનો ફોટો ટીંગાડ્યો હોય, પરંતુ 24 કલાકમાં એવો સમય નથી કે બે હાથ જોડીને ભગવાનની આભાર વિધિ કરો, કે ભગવાનને તમે થેન્ક યુ કહો કે હે ઈશ્વર તારો ખૂબ ખૂબ મોટો આભાર કે તે મને આ સૃષ્ટિના દર્શન કરાવ્યા. હે મહાદેવ તારો હું કેટલો આભાર માનું એટલો ઓછો છે કે તે મને આટલો સુંદર પરિવાર આપ્યો છે. હે મહાદેવ તે સમાજમાં મારી પ્રતિષ્ઠા તે મને આપી છે. હે મહાદેવ તે મારું બધું જ પરિપૂર્ણ કર્યું છે. જે મેં નથી ઈચ્છ્યું એ પણ તે ફળ મને આપ્યું છે. તમને 2 મિનિટ ના મળે, 5 મિનિટ ના મળે ભગવાનનું ભજન કરવા માટે? તમારા જીવનમાં તમને અસત્ય વસ્તુઓની પાછળ તમે દોટ મૂકી છે, સત્યને તમે બાજુ પર મૂકી દીધું છે. સત્યમ શિવમ સુંદરમ, જ્યાં તમે સત્યને હટાવો છો ત્યાં તમે શિવને હટાવી દીધા, અને જ્યાં શિવ હટી જાય છે ત્યાંથી સુંદરતા હટી જાય છે. પછી તમારું જીવન ડામાડોળ થઈ જાય છે, અવ્યસ્ત થઈ જાય છે. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય? આપણે કે ગાડાનો સમાજ છે, આપણે યાત્રી છે, અને એ યાત્રા ક્યાં વિરામ લેશે આપણને નથી ખબર. આપણી ટિકિટ તો એને કાઢી નાખી છે, બહુ પહેલાનું રિઝર્વેશન છે, અને રિઝર્વેશન પૂરું થઈ જાય, યાત્રા પૂરી થઈ જાય એટલે તરત જ ચિત્રગુપ્ત તમને કહી દે કે ભાઈ ચાલો તમારી યાત્રા પૂર્ણ થઈ છે, હવે તમારે બીજી યાત્રાની તૈયારી કરવાની છે. હરી તમારું કાળું કયા લઈ જાય, હું કાંઈ ન જાણું, કાંઈ ન જાણું. હે